સૌથી પહેલા વાત ગુજરાતના માથે ઘેરાયેલા સંકટના વાદળોની। ગુજરાતના માથે ઘેરાયેલા સંકટના વાદળો હવે વીજળીના કડાકા ભડાકા સાથે વરસી રહ્યા છે। ગુજરાતમાં બપોર બાદ એકાએક વાતાવરણ પલટાયું અને મોટા ભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ શરૂ થઈ ગયો। ક્યાંક આંધી તૂફાન સાથે પવનનું જોર દેખાયું તો ક્યાંક વરસાદની સાથે કરાનો પણ માર થયો। મેમાં માવઠાનો માર, મિની વાવાઝોડા સાથે કરાનો માર, કુદરત સામે ખેડૂત લાચાર। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારથી જ જાણે ચોમાસું શરૂ થયું હોય તેમ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। કેટલાક વિસ્તારમાં આંધી વંટોળ સાથે વરસાદે એન્ટ્રી કરી તો કેટલાક વિસ્તારમાં ભારે કરાનો મારો દેખાયો। વાતાવરણમાં પલટાની શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ। બપોરના સમયે બનાસકાંઠાના દિયોદર સહિત આસપાસના વિસ્તારમાં પલટો આવ્યો અને એકાએક આકાશી આફત વરસવા લાગી। આકરી ગરમી વચ્ચે પડેલા વરસાદથી સામાન્ય લોકોને ગરમીથી રાહત તો મળી, પણ ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ। કમોસમી વરસાદથી બાજરીના પાકમાં ખેડૂતોને નુકસાનની ભીતિ છે। બનાસકાંઠાના દિયોદર સાથે ભાભરમાં પણ કમોસમી કહેર જોવા મળ્યો। ભાભરમાં બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ તોફાની વરસાદે એન્ટ્રી મારી। રાજકોટ જસદણના વિંછિયા પંથકમાં પથ્થરની માફક આકાશમાંથી મોટા મોટા કરા પડ્યા। વિંછિયાના હિંગોળગઢ, અમરાપુરમાં કરાનો ભારે માર જોવા મળ્યો। એકાએક કરા સાથે વરસાદ શરૂ થતા ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ ઊભી થઈ છે। રાજકોટના ગોંડલ શહેર અને પંથકમાં પણ કમોસમી વરસાદે ચિંતા વધારી। રીબડા, શાપર તેમજ ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। રાજકોટની જેમ ભાવનગર શહેરમાં પણ ભારે પવન ફૂંકાયા બાદ કમોસમી વરસાદ ખાબક્યો તો કેટલાક વિસ્તારમાં કરા પડ્યાના પણ સમાચાર છે। ભાવનગરમાં તોફાન સાથે શરૂ થયેલા વરસાદમાં એસપી કચેરી ખાતે વૃક્ષો ધરાશાયી થયા। બોટાદ શહેરમાં પણ કડાકા ભડાકા અને મિની વાવાઝોડા સાથે કમોસમીની એન્ટ્રી થઈ। મિની વાવાઝોડાને કારણે ભાવનગર રોડ પરનો ગેટ ધરાશાયી થયો હતો તો ગરડા રોડ પર આવેલ કેબિનના પતરા ઉડ્યા। સુરેન્દ્રનગરના ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આકાશી આફત આવી હતી। ગાજવીજ સાથે ચોટીલામાં કરાનો મારો ચાલ્યો, જેમાં ભારે વરસાદ ખાબકતા ચોટીલાના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। આ બધા વચ્ચે ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં મિની વાવાઝોડું ત્રાટક્યું। બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। અમદાવાદના અનેક વિસ્તારમાં મિની વાવાઝોડાએ કેર મચાવ્યો। અનેક વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી, ભારે પવન ફૂંકાયો અને ઘનઘોર અંધારું છવાયું। પવનનું જોર એટલું બધું હતું કે વાહન ચાલકોને વાહનો રોકી દેવા પડ્યા। એકાએક આવેલા પલટાથી નાગરિકો ચિંતામાં મુકાયા, જે બાદ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો। અમદાવાદ પૂર્વ તેમજ પશ્ચિમના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। અમદાવાદ ગ્રામ્યના ધોળકા તેમજ આસપાસના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, પણ ખેડૂતોમાં પાક નુકસાનીની ચિંતા ફેલાઈ। અમદાવાદની જેમ વડોદરામાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો। સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા। વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ને અચાનક ભારે પવનની સાથે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે ને તેના કારણે જે ધૂળની ડમરીઓ છે તે વડોદરા શહેરમાં અહીંયા રોડ પર ફેલાઈ છે ને તેના કારણે જે વિઝિબિલિટી છે તે અહીંયા ઘટી છે। વાહન ચાલકોને અહીંયા મુશ્કેલી પડી રહી છે ને આપણે આ દ્રશ્યો બતાવ્યું કે સામે શું આવી રહ્યું છે તે પણ વાહન ચાલકોને દેખાતું નથી, તે પ્રકારની હાલ અહીંયા પરિસ્થિતિ છે। અને જે રીતે આ અચાનક ભારે પવન શરૂ થયો છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આપણે જે ભારે પવનના દ્રશ્યો છે હજુ પણ બતાવીએ। રાવપુરા રોડના દ્રશ્યો છે કે અહીંયાથી લગભગ 500 મીટર પછીનું દેખાતું નથી, એટલે કે 500 મીટર સુધીની જે વિઝિબિલિટી છે તે અહીંયા જોવા મળી રહી સુધી જે પત્તા હતા વૃક્ષ પર તે પણ હવે ખરી રહ્યા છે ને તેના કારણે જે વાહન ચાલકોને અહીંયા અટવાવાનો વારો આવ્યો છે ને અચાનક જ જે આ પીક અવર્સ છે કે જ્યારે લોકો નોકરીથી છૂટીને પોતાના ઘર તરફ જતા હોય ને ત્યારે જ આ પ્રકારની ધૂળની ડમરીઓએ અહીંયા જમાવડો કરતા વાહન ચાલકો તો અટવાયા છે, પરંતુ વાતાવરણમાં પલટો આવતા ઠંડક પણ જામી છે। વડોદરાના કેટલાક વિસ્તારમાં ચોમાસા માફક મુશળધાર વરસાદ જોવા મળ્યો। પીક અવર્સમાં વાતાવરણ બદલાતા અને પવન સાથે વરસાદ શરૂ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આખરે વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે। અહીંયા શરૂ થયો છે, અહીંયા ધીમી ધારનો વરસાદ શરૂ થયો। પહેલાં તો પવન ફૂંકાયો, વાવાઝોડું આવ્યું ને ત્યારબાદ હવે અહીંયા વરસાદના પણ અમીઠાટના થયા છે ને જે રીતે બફારો હતો એ બફારો ગાયબ થઈને હવે અહીંયા ઠંડક વાતાવરણમાં જોવા મળી છે। આપણે દ્રશ્યો બતાવીએ કે આજે નોકરી ધંધેથી છૂટવાનો સમય હોય છે ને તેના કારણે આ વરસાદ અને ભારે હવાથી
બચવા માટે જે લોકો છે તે બસ સ્ટેન્ડ કે જે પણ શેડ મળે અથવા તો જ્યાં પણ સહારો મળે ઊભો રહેવાનો ત્યાં લોકો ઊભા રહ્યા છે, બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે વરસાદ અહીંયા વરસ્યો છે ચોક્કસથી ખેડૂતોને નુકસાન જવાનું છે, પરંતુ એની તો પાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરે તે પહેલાં જ આ પ્રકારે જે વરસાદ શરૂ થયો છે વડોદરા શહેરમાં, આ કમોસમી વરસાદ છે ને તેના કારણે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. એટલે આખરે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી કે વડોદરામાં વરસાદ આવશે, ત્યારે આ મોડી સાંજે જે રીતે આ વરસાદ શરૂ થયો છે ને તેના કારણે વાહન ચાલકોને અટવાવાનો તો વારો આવ્યો જ છે, પરંતુ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. મધ્ય ગુજરાતના આણંદ સુધી વાતાવરણમાં પલટાની અસર જોવા મળી. આણંદના ખંભાત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી. વડગામ, આખોલ સહિત કેટલાક ગામડાઓમાં વરસાદ પણ નોંધાયો. આકાશી આફતથી બાકાત રહ્યું દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતના ભરૂચ સિવાય બીજે ક્યાંય વરસાદ નથી પડ્યો. જોકે ભરૂચમાં પણ કરા સાથે દે ધનાધન જોવા મળી. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. આકાશી આફતે સામાન્ય નાગરિકોને તો ગરમીથી રાહત આપી છે, પણ ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં ઊભો પાક બરબાદ થઈ રહ્યો છે, તો યાર્ડમાં મૂકેલી જણસ પલળી રહી છે. હવામાનની આગાહી જોતા યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને તાડપત્રી અને પ્લાસ્ટિક સાથે લાવવાની સૂચના અપાઈ રહી છે. મહત્વનું છે કે રાજ્યના હવામાન વિભાગે આકાશી આફતની દહેશત પહેલા જ વ્યક્ત કરી હતી. જોકે આજે વધુ માહિતી આપતા રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 9 મે સુધી ગુજરાતે સાચવવું પડશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 5 दिन तक थंडरस्टॉर्म का वार्निंग है, मतलब 5th मई से लेकर 9th मई तक. और डे 1 डे 2 में आपका 5th मई और 6th में हेल स्टॉर्म का भी वार्निंग है. और गेल विंड स्पीड रहेगा 50 to 60 किलोमीटर प्रति घंटा में विंड स्पीड भी रहेगा. थंडरस्टॉर्म जो है उसको लाइटनिंग के साथ रहेगी. और जो डिस्ट्रिक्ट इसमें आपका आ रहा है वो हेल में जो डिस्ट्रिक्ट आ रहा है वो कच्छ, मोरबी, राजकोट, सौराष्ट्र कच्छ में. और गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पाटन, मेहसाना और पंचमहल, ये डिस्ट्रिक्ट में आपका हेल स्टॉर्म के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है. इसमें ये ऑरेंज वार्निंग दिया गया है. और जो गेल विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में रहेगा. જોકે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આગામી 5 દિવસ નહીં કે આખો મે માસ તોફાની રહેશે, જેમાં એક આફત 11 તારીખે તો બીજી આફત 24 તારીખે આવશે, જેમાં આંધી મુશ્કેલી વધારશે. મે માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ શરૂ જ રહેશે. તારીખ 11 મેથી 20 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે ભારે આંધી વંટોળ થશે અને આંધી વંટોળનું પ્રમાણ વધુ છે. આ વખતે આંધીઓનું પ્રમાણ વધારે આવશે અને પવનની ગતિના કારણે લગભગ બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ તારીખ 24 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ થવાની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહેશે. અને તેનો માર્ગ જો પાકિસ્તાન તરફ થઈને કચ્છ તરફ હોય તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આમ હાલ ગુજરાતમાં તોફાની પવન અને કરા સાથે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત છે. જોકે આફત આગામી 1 મહિનો હેરાન કરે તેવી શક્યતા છે. ત્યારે આકાશી આફતથી ગુજરાતે સાવધાન રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.